તો નમસ્કાર મારા વાલા મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું મારા નવા વિડીયોની અંદર। અને મિત્રો હું છું દશરથ। તો મિત્રો ઘણા સમય પછી આપણે YouTube ઉપર વિડીયો બનાવી રહ્યા છીએ। તો મિત્રો તમને આ વિડીયોની અંદર હું તમને ગુજરાતી ગીતોના પોસ્ટર ડિઝાઇનની PLP ફાઇલો આપીશ। તો મિત્રો તમે આ સાઈડમાં જોઈ શકો છો સ્ક્રીનશોટ, જે મિત્રો તમને સાઈડમાં સ્ક્રીનશોટ દેખાય છે તેની PLP ફાઇલો આપીશ। તો મિત્રો વિડીયોને આગળ જોતા રહેજો, તે PLP ફાઇલને કઈ રીતે ઉપયોગ કરીને બીજું પોસ્ટર બનાવવાનું તે તમને શીખવાડીશ। તો મિત્રો વિડીયોને આગળ જોતા રહેજો। અને મિત્રો તમારે ગુજરાતી ફોન્ટ જોતા હોય તો આઈ બટનમાં લિંક મળી જશે, તો મિત્રો તે વિડીયો જોઈ લેજો, ત્યાં તમને ગુજરાતી ફોન્ટ મળી જશે। અને મિત્રો તમારે પ્રોપર ગુજરાતી પોસ્ટર બનાવતા શીખવું હોય તે પણ આઈ બટનની અંદર વિડીયો મળી જશે, તો મિત્રો જોઈ લેજો, તો તમને ફાવી જશે કે પોસ્ટર ડિઝાઇન કઈ રીતે બનાવી શકાય। અને જેને PLP ફાઇલને ઉપયોગ કરીને પોસ્ટર બનાવવું હોય તે વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। તો ચાલો આપણે મિત્રો મોબાઈલની સ્ક્રીન ઉપર જોઈ લઈએ કે પોસ્ટર ડિઝાઇનની PLP ફાઇલો કેટલી છે આપણી જોડે અને તેને કઈ રીતે ચેન્જ કરી શકાય। તો ચાલો જોઈએ આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર। તે પહેલા મિત્રો હું તમને એક વાત જણાવી દઉં કે આના પછી આપણે ગુજરાતી ફોન્ટનો વિડીયો લાવીશું, જે તમને YouTube ઉપર લગભગ જોવા નહીં મળે તેવા અલગ અલગ આપણે જોડે ગુજરાતી ફોન્ટ છે, તે ફોન્ટનો વિડીયો આના પછી આપણે બનાવીશું। તો મિત્રો તે વિડીયો પણ જોજો, આના પછી તેનો વિડીયો આવશે। તો મિત્રો ચાલો આપણે જોઈ લઈએ મોબાઈલની સ્ક્રીન ઉપર। તો મિત્રો આપણે આવી ગયા છે મોબાઈલની સ્ક્રીન ઉપર। અહીંયાથી જઈશું આપણે પિક્સલ લેબ એપ્લિકેશનની અંદર। તો મિત્રો અહીંયા જોઈ શકો છો આ છે આપણી PLP ફાઇલો જે સેવ કરેલી છે, તે તમને હું PLP ફાઇલો આપીશ। તો મિત્રો અહીંયા જોઈ શકો છો, આના પર આપણે ક્લિક કરીશું તો અહીંયા જે માનસિક મહત્વનું જે પોસ્ટર છે પીયુ મારું, તો મિત્રો આની પર તમને PLP ફાઇલ આપીશ। અહીંયા જોઈ શકો છો બીજું છે આ, તો મિત્રો આને તમે ચેન્જ કરી શકો છો। અહીંયા બીજું છે આ જોઈ શકો છો એડ સોંગ્સ મિત્તલ લબારી, આવું પોસ્ટર કઈ રીતે બને છે તે પણ તમને અહીંયા આ પણ આપીશ। જોઈ શકો છો આના પર આપણે ક્લિક કરવાનું, અહીંયા જોઈ શકો છો બધું જ તમે આ ચેન્જ કરી શકો। આ લોકને ખોલીને બીજું વસ્તુ ચેન્જ કરી શકો છો અને આ જગ્યાએ બીજું વસ્તુને લાવી શકો છો। આને એડ કરશો તો જોઈ શકો છો એ ફોટો એડ થઈ ગયો, અહીં જોઈ શકો છો। તો મિત્રો આવી રીતે તમે ચેન્જ કરી શકો છો। અહીંયાથી નીચે સ્ક્રોલ કરીશું તો અહીંયા જોઈ શકો છો મનગમતો VM અનિલ પરમારનું પોસ્ટર છે। તો મિત્રો આવું પોસ્ટર કઈ રીતે બનાવવું તે પણ અહીંયા જોઈ શકો છો, આને તમે ચેન્જ કરીને બનાવી શકો છો। તો મિત્રો તમે PLP ફાઇલને ચેન્જ કરીને આવું પોસ્ટર બનાવી શકો છો આ PLP ફાઇલની મદદથી। તો મિત્રો PLP ફાઇલની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે અથવા તો કોમેન્ટ બોક્સની અંદર પિન કરેલી મળી જશે। તો મિત્રો ત્યાંથી તમે PLP ફાઇલને ડાઉનલોડ કરી શકો છો। તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક કરી લેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। તો ચાલો મિત્રો ફરી નવા વિડીયો અંદર મળતા રહીશું, ત્યાં સુધી મને આપો રજા। જય હિન્દ, જય ભારત।